નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, મહિલા સશક્તિકરણ. આ એક એવો વિચાર છે જે ફક્ત કોઈ એક વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ આપણા આખા સમાજ અને આવનારા ભવિષ્યને પણ એક નવો આકાર આપવાની તાકાત ધરાવે છે. તો ચાલો, આની સાથે જોડાયેલા દરેક પાસાને બારીકાઈથી સમજીએ. ચાલો, શરૂઆત કરીએ સ્વામી વિવેકાનંદના આ ખૂબ જ સચોટ વિચારથી. એમણે કેટલી સરળ પણ ઊંડી વાત કહી છે ને, કે જે રીતે કોઈ પક્ષી માત્ર એક પાંખના સહારે આકાશમાં ઉડી ન શકે, એ જ રીતે આપણો સમાજ પણ મહિલાઓની પ્રગતિ વગર આગળ વધી શકે નહીં. આ એક જ વાક્ય મહિલા સશક્તિકરણની જરૂરિયાતને સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દે છે. તો આ વિભાગમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આખી વાત શરૂ ક્યાંથી થઈ. એક સમય હતો જ્યારે સ્ત્રીઓને અબળા એટલે કે શક્તિહીન માનવામાં આવતી હતી. એ સમયથી લઈને આજના દિવસ સુધી આ વિચાર દુનિયાભરમાં આટલો મહત્વનો કઈ રીતે બન્યો, એની આખી સફર આપણે જોવાની છે. અને ખાસ કરીને ભારતમાં આ બદલાવને ગતિ આપવા માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમ કે તમે જોઈ શકો છો, શિક્ષણ, આર્થિક તકો, સામાજિક સુધારા, કાયદાકીય સુરક્ષા અને આરોગ્ય. આ બધા જ ક્ષેત્રોમાં જે પહેલ થઈ, જે યોજનાઓ બની, એનાથી જ મહિલા સશક્તિકરણની આ ચળવળને એક મજબૂત પાયો મળ્યો છે. સારું, આપણે સશક્તિકરણ શબ્દ વારંવાર સાંભળીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દનો અસલી મતલબ શું છે? ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ શબ્દ આવ્યો ક્યાંથી અને એની પાછળનો ખરો ખ્યાલ શું છે. જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો સશક્તિકરણ એટલે શક્તિ અને નિયંત્રણ મેળવવું. પણ શેના પર? પોતાના જીવન પર. પોતાના નિર્ણયો જાતે લેવાની આઝાદી. પછી ભલે ભણતરનો નિર્ણય હોય, કારકિર્દીનો હોય કે પછી પોતાના સ્વાસ્થ્યને લગતો કોઈ મુદ્દો હોય. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ શબ્દની પણ પોતાની એક કહાણી છે. 1970ના દાયકામાં આ શબ્દ છેક લેટિન અમેરિકામાં શિક્ષણને લગતી ચર્ચાઓમાંથી બહાર આવ્યો. પણ પછી 1980 પછી નારીવાદી વિચારકો અને એક્ટિવિસ્ટ્સે આ વિચારને ઉપાડી લીધો અને જોતજોતામાં એ આખી દુનિયામાં એક મોટી સામાજિક ચળવળ બની ગયો. એટલે એક વાત અહીં સમજવા જેવી છે. સશક્તિકરણનો જે વિચાર છે ને, એ કોઈ હવામાંથી નથી આવ્યો. એના મૂળ તો ન્યાય, સમાનતા અને મૂળભૂત અધિકારો માટે થયેલા સંઘર્ષોમાં રહેલા છે. આ લડાઈ છે સંસાધનો અને તકો સુધી પહોંચવાની. આ બાબતે રેણુકા પામેયાનો દૃષ્ટિકોણ જુઓ. એ કહે છે કે સશક્તિકરણ એટલે માત્ર શક્તિ નહીં, પણ સામાજિક ન્યાય અને સમાનતા. અને એનાથી પણ મોટી વાત, એક સ્ત્રીને તેની પોતાની અલગ ઓળખ મળે અને તેને એક મનુષ્ય તરીકે સ્વીકારવામાં આવે. હવે સુશીલા પારીખ આ વાતને એક અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે, જે પણ એટલું જ જરૂરી છે. એમના મતે સશક્તિકરણ એટલે માત્ર વિચારો નહીં, પણ વાસ્તવિકતામાં શક્તિ અને સંસાધનો મળવા. કેમ કે આ બંને વસ્તુઓ સીધી રીતે જીવનની ગુણવત્તા એટલે કે ક્વોલિટી ઓફ લાઈફને સુધારે છે. ઓકે, તો આપણે એનો અર્થ તો સમજ્યા, પણ આ આખી પ્રોસેસ, આખી પ્રક્રિયા દેખાય કેવી? ચાલો હવે એના કેટલાક મુખ્ય લક્ષણો પર નજર કરીએ, જેથી આ કોન્સેપ્ટ આપણા મગજમાં વધુ સ્પષ્ટ થાય. આ કોઈ એક દિવસમાં થતી ઘટના નથી, પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં મહિલાઓ પોતાના માટે જગ્યા બનાવે છે, પોતાના અધિકારોને ઓળખે છે અને જૂની રૂઢિચુસ્ત માન્યતાઓને પડકારે છે. અને હા, અહીં સૌથી અગત્યની વાત જે છેલ્લે કહેવામાં આવી છે એ છે કે આ કોઈ પુરુષ વિરોધી ચળવળ નથી. આનો મુખ્ય હેતુ તો આત્મસન્માન અને આત્મવિશ્વાસ કેળવીને સમાજમાં એક સંતુલન લાવવાનો છે. પણ આ બધી વાતનું મહત્વ શું છે? કેમ આટલું જરૂરી છે મહિલા સશક્તિકરણ? હવે આપણે એના પર વાત કરીશું. આપણે જોઈશું કે જીવનના 5 અલગ અલગ અને મુખ્ય ક્ષેત્રો પર એની કેટલી ઊંડી અને સકારાત્મક અસર પડે છે. તો શરૂઆત કરીએ વ્યક્તિગત સ્તરથી, કારણ કે કોઈ પણ મોટા બદલાવની શરૂઆત તો વ્યક્તિથી જ થાય છે, બરાબર ને? તો ચાલો ચેક કરીએ કે એક સ્ત્રીના પોતાના જીવન પર સશક્તિકરણની શું અસર થાય છે. જ્યારે કોઈ મહિલા સશક્ત બને છે, ત્યારે સૌથી પહેલાં તો એ પોતાની કિંમત સમજતા શીખે છે. એની અંદર પડકારોનો સામનો કરવાની હિંમત આવે છે. એ નવા કૌશલ્યો શીખે છે, નિર્ણયો લઈ શકે છે અને સૌથી મોટી વાત, પોતાની સાથે થતા કોઈપણ અન્યાય સામે અવાજ ઉઠાવી શકે છે. હવે વિચારો, જ્યારે એક વ્યક્તિમાં આવો બદલાવ આવે તો એની સમાજ પર કેવી અસર થાય?
ચાલો હવે આપણે વ્યક્તિગત સ્તરથી ઉપર ઉઠીને જોઈએ કે સશક્ત મહિલાઓ આખા સમાજને કઈ રીતે મજબૂત બનાવે છે. આ વાત મહાત્મા ગાંધીએ બહુ સચોટ રીતે સમજાવી હતી. એમણે કહ્યું હતું કે જો આપણે ભારતનો વિકાસ કરવો હોય તો આપણે પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કેમ? કારણ કે સ્ત્રીથી પરિવાર બને, પરિવારથી સમાજ બને અને સમાજથી જ રાષ્ટ્ર બને છે. જો પાયો જ મજબૂત ન હોય તો ઇમારત કઈ રીતે ટકશે? હવે આવે છે ત્રીજું અને કદાચ સૌથી શક્તિશાળી સાધન શિક્ષણ. શિક્ષણ એ માત્ર ડિગ્રી નથી, એ પરિવર્તન લાવનારું એક એન્જિન છે. સશક્તિકરણની આખી યાત્રામાં એનો રોલ સૌથી મોટો અને અનિવાર્ય છે. ચાલો જોઈએ કેવી રીતે. શિક્ષણ શું કરે છે? એ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટેના ઓજારો આપે છે. એમનામાં એવો આત્મવિશ્વાસ ભરે છે કે તેઓ પોતાના સપના પૂરા કરી શકે અને જૂની રૂઢિચુસ્ત વિચારસરણીની જે બેડીઓ છે એને તોડવાની તાકાત પણ શિક્ષણ જ આપે છે. આગળ વધીએ ચોથા મુદ્દા પર, આર્થિક મહત્વ. કેમ કે જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતા ન હોય ત્યાં સુધી સશક્તિકરણની વાત અધૂરી જ ગણાય. જ્યારે એક મહિલા પોતાના પગ પર ઊભી રહે છે, આર્થિક રીતે સ્વતંત્ર બને છે, ત્યારે જ એ પોતાના નિર્ણયો મક્કમતાથી લઈ શકે છે. આમાં ઘણી બધી બાબતો આવે છે, જેમ કે મિલકતમાં સમાન હક મળવો, પોતાની કમાણી પર પોતાનો કંટ્રોલ હોવો અને કામના બદલામાં યોગ્ય વેતન મળવું. આ બધી વસ્તુઓ જ્યારે થાય છે ત્યારે માત્ર એક મહિલા જ નહીં પણ આખી અર્થવ્યવસ્થા મજબૂત બને છે અને વિકાસ વધુ સંતુલિત થાય છે. અને હવે છેલ્લો અને પાંચમો મુદ્દો, રાજકીય શક્તિ. જ્યારે દેશના નિર્ણયો લેવાની પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધે છે ત્યારે શું થાય છે? એની શું અસર પડે છે? ચાલો સશક્તિકરણ અને રાજકારણના આ સંબંધને પણ સમજીએ. આ માટે આપણું ભારતીય બંધારણ એકદમ મજબૂત પાયો પૂરો પાડે છે. જેમ કે આર્ટિકલ 14 જે કહે છે કે કાયદાની નજરમાં બધા સમાન છે, આર્ટિકલ 15 જે લિંગના આધારે થતા ભેદભાવને રોકે છે અને આર્ટિકલ 16 જે સરકારી નોકરીઓમાં બધાને સમાન તક આપે છે. આ કાયદાકીય અધિકારો જ મહિલાઓને રાજકારણ અને શાસનમાં ભાગ લેવા માટેનો રસ્તો ખોલી આપે છે. તો આપણે સમજ્યું કે મહિલા સશક્તિકરણ શું છે, એ શા માટે જરૂરી છે અને એના અલગ અલગ પાસાઓ કયા છે. હવે આ આખી ચર્ચાને આપણે સમાપ્ત કરીએ એ પહેલાં એક વિચાર સાથે આગળ વધીએ જે ભવિષ્ય માટે દિશા આપી શકે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.